એવોઇડ જ કરવામાં આવ્યો આ ઠાકોર સમાજ. બાકી દરેક સમાજે પોતપોતાનું કરી નાખ્યું, બરાબર, ખાલી ઉપયોગ કર્યો. અને એના માટે હવે ખાસ કરીને ઠાકોર સેના કે જેના અંદર આ હોદ્દેદારો આટલી ટીમ મજબૂત બનાવી રહ્યા છે એ ખરેખર બિરદાવા લાયક. ભલે ધીરજ રાખવી પડશે એકદમ, તમે લોકો હજી તો આની અંદર તો ઘણું બધું તમારે બી સહન કરવું પડશે. કારણ કે જે લોકોએ સંગઠનો અત્યાર સુધી જે લોકોએ બનાવે એ લોકોની મન જોડે કે સંગઠન ઠાકોર સમાજને ભેગો કરવો એટલે વાઘોને ભેગા કરવા, સમજ્યા કે એક વાઘને ખાલી ઘરમાં રાખવો એનો એ તમે સમજી શકો. આ બધા વાઘ છે, બધા આખા વાઘના. ગુજરાતની અંદર 40% ઠાકોર સમાજે 6.5 કરોડની પબ્લિક મળશે, એટલે 2.5 કરોડ તો ખાલી ઠાકોર જ છે. 2.5 કરોડ ઠાકોરને એક કરવા એટલે 2.5 કરોડ વાઘને ભેગા કરવા બરાબર વાત એટલે ટાઈમ લાગશે, ધીરજ રાખવી પડશે. હોદ્દાઓ જે લોકોને મળ્યા હશે એની અંદર મનદુખ બી થશે. કોઈ હોદ્દેદાર દેખો ઠાકોર સમાજના લોકો જે યુવકો અહીંયા આગળ ઉપસ્થિત છે લગભગ મને એવું લાગે કે બધા થોડા થોડા પોતાની રીતે સ્ટેબલ છે, આવક ધરાવતા લોકો. પણ ઘણા બધા એવા બી હોદ્દેદારો અંદર છે કે જે લોકો પાસે પોતાનો ધંધો છોડીને અહીંયા આગળ લાવી આવી તો એની અંદર કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. એકવાર હોદ્દેદાર ના આવે તો એવું વિચારવાનું કે આપણે હોદ્દેદાર ચેન્જ કરી લઉં ના, એને ટાઈમ આવે. કારણ કે એ ધંધાની અંદર 1-2 દિવસની ગેપ બી પાડે, 1 કલાકની બી ગેપ પાડે ને તો એને તકલીફ થાય. એટલે કદાચ કોઈ હોદ્દેદાર 2-3 મિટિંગોની અંદર કદાચ ના આવી શકે તો એને નિગ્લેક્ટ કરવાનું કે ભાઈ એની એનો પ્રોબ્લેમ સમજવાનો. એવું નહીં કે એક વસ્તુ યાદ રાખજો કે હોદ્દાઓ એ મહત્વની વસ્તુ નહીં. સંગઠનને સક્સેસ બનાવવું હશે તો એના માટે માત્ર ને માત્ર કામ કરવું પડશે. જે લોકો હોદ્દાઓ માટે લડાઈઓ કરશે એ સંગઠન ક્યારેય કોઈ નહીં પછી. અને હોદ્દાઓ તો માત્ર ને માત્ર એક વ્યવસ્થાના ભાગરૂપે ચાલવામાં આવે. કારણ કે કોઈ બી સંગઠન બનાવવામાં આવે તો એને મેનેજ કરવા માટે હોદ્દાઓ જરૂરી છે, બરાબર. પણ મૂળ વાત છે સમાજની સેવા. એ ખાલી એક જ વસ્તુનો રાખજો, કામ કરવાનો, બરાબર. કારણ કે નોર્મલી અહીંયા આગળ જે બી હોદ્દેદાર પ્રમુખ બી હશે, પ્રમુખ ને કાર્યકર્તા સમાન જ છે. કોઈ અલગ અલગ એવું નહીં વિચારો કે પેલો પ્રમુખ મોટો થઈ ગયો હું કાર્યકર્તા તરીકે નાનો થઈ ગયો, એવું નહીં. અને પ્રમુખ બી જોડે જેટલી જવાબદારી આપણને વધારે મળે એટલી આપણી ના, જેટલો હોદ્દો આપણને જેટલો મોટો મળે એટલી આપણી જવાબદારી બી વધે. દાખલા તરીકે ઘરનો મુખ્ય વડા કોણ? પિતા. તો પિતાની જવાબદારી શું હોય? આખા ઘરને મેનેજ કરવું ને. એવી રીતે પ્રમુખ બી આ સંગઠનનો, આ જે પાલનપુર લેવલનું સિટી લેવલનું જે સંગઠન બન્યું એનો એક પિતા છે, એની બી એટલી જ જવાબદારી. એની અંદર જરા બી કચાશ નહીં ચાલે. હોદ્દો મળી ગયા પછી એની પોતાની જવાબદારી સમજવી પડશે કે મારી જવાબદારી શું. અને ખરેખર જો સંગઠનને મજબૂત બનાવશે તો દરેકે દરેક હોદ્દેદારે પહેલા પોતાની અંદર સુધારો લાવવો પડશે. કારણ કે ગાંધીજી કહી ગયા કે કોઈ બીજા વ્યક્તિને સલાહ આપતા પહેલા આપણે પોતે કોઈ બીજાને ગોળ છોડાવવો હોય ને પહેલા આપણે ગોળ છોડવો પડે. આપણે બીજી વ્યક્તિને જો દારૂ છોડવાની સલાહ આપતા હોઈએ ને પેલો દારૂ મારે છોડવો પડશે. એટલે કે મને કોઈ હક નહીં કે પેલા હું દારૂ છોડવાની સલાહ લઈએ શકું. અને ખાલી દારૂની જ વાત નહીં, આખી લાઈફને મેનેજ કરવાની વાત છે. દાખલા તરીકે લાસ્ટ ટાઈમ આપણે જે મિટિંગ હતી ત્યાં આગળ ઠાકોરવાડીમાં ઠાકોર સમાજની વાડીમાં ત્યાં બી મેં કીધું હતું કે ભાઈ આપણા સમાજની અંદર જે શિક્ષણનો વ્યાપ જો વધારો હોય તો જે નવા છોકરા જન્મશે 5 વર્ષના થશે એ લોકોને તો આપણે સ્કૂલની અંદર મોકલીને શિક્ષણ આપી શકશો. પણ જે લોકો 21-20 વર્ષના થઈ ગયા, જે લોકો સ્કૂલનું પગથિયું નહીં દેખ્યું, કોલેજમાં નથી ગયા, એ લોકોને બી શિક્ષિત તો કરવા જ પડશે ને. એ લોકોને બી શિક્ષિત તો કરવા. સમાજને જો આખા સમાજને શિક્ષિત કરવો હોય તો A to Z જન્મ્યો ત્યાંથી મળીને 80 વર્ષના ડોહાને બી આપણે શિક્ષિત કરવો પડશે. અને તો જ એ સમજ. કારણ કે આની અંદર નહીં કહેતા કે મોટું વહાણ હોય ટાઇટેનિક પિક્ચર તમે જોયું હશે, એ આખું ડૂબી કેમ ગયું? કારણ કે એની અંદર ખાલી આટલું કોણું પડ્યું હતું, પછી એની અંદરથી આખો મોટો ગોબો પડે આખું. એટલે આ સમાજનું જો મજબૂત સંગઠન બનાવવું છે તો એની અંદર આખું જે જહાજ છે એની અંદર આટલું બી કોણું નહીં ચાલે. દરેકને એક જ વિચારસરણીના બનાવવા પડશે, સમજો તમે. આખી કડી તમે બનાવી એની અંદર એક કડી કમજોર હશે ને તો આખી કડી કોઈ થોડું બી ખસતો તૂટી જાય, બધા વેર વિખેર થઈ જાય, બરાબર. એટલે આ જે સંગઠનના હોદ્દેદારો છે એક માળા હોય એની એક દોરો છે, અને દોરાની અંદર જે મોતીઓ પરોવાય છે એ આખો સમાજના યુવક હોય. અને એક વસ્તુ યાદ રાખજો કે હવેનો સમાજની અંદર જો ક્રાંતિ લાવી હશે, ટોપ લેવલે પહોંચવું હશે તો માત્ર ને માત્ર યુવાનોએ જ એની અંદર મહેનત કરવી પડશે. એ સિવાય કોઈની તાકાત નહીં, ગંડિયા નહીં કરે તમે હાથ. કારણ કે એ લોકોની અંદર એટલું બધું મન દુઃખ, એટલા બધા ભેદભાવ થઈ ગયા ને, એટલા બધા અંદર ઘર્ષણ થઈ ગયા કે તમે આ જે સૂર્ય આ બાજુ ઉગે ને પેલી બાજુ ઉગાડશો ને તો બી એ લોકો નહીં થાય. એનો અનુભવ દરેકને છે. ચેક કરી જોજો, ટ્રાય કરી જોજો. બે હોમે આજુબાજુના ઘરોની અંદર જો લોકો રહેતા હોય, બે વડીલો રહેતા હોય, એમને લડાયેલા હોય વર્ષોથી, એમની અંદર દુશ્મની એને ભેગા કરવાની ટ્રાય કરજો. દેખાડવા પૂરતો થાય, 2 દાડા પૂરતા ચાલો, પણ પછી એમને 2 દાડા પેલી બાજુ લઈ જઈને ચેક કરજો, એની એ જ તકલીફો ઊભી થાય, નહીં થાય. એટલે આ સમાજનો સુધારવો હશે તો તમારા લોકોનું, આપણા બધા લોકોનું કોમ છે, યુવાનો જ સુધારી શકશે. સૌથી મોટી વાત એ મસાલ તો આપણે બેસ્ટ બનાવી દીધું, ખૂબ જ સારું બનાવ્યું, અને પબ્લિક જે અહીંયા આવશે એ લોકોને સારી ફેસિલિટી બી મળશે. સાથે જે આપણે રસ કાઢી રહ્યા છીએ
એવી ખૂબ જ સારો કોન્સેપ્ટ. એની અંદર જે બી ઠાકોર સમાજના પાલનપુર લેવલનો ને આપણે પાલનપુર લેવલના જે બી યુવકો અને ખાસ કરીને એટલે તાલુકો જ ને આખા પાલનપુર તાલુકાના જે 100 ગામડા છે અને સિટી પાલનપુર સિટી અને આજુબાજુના 100 ગામડા એટલે પાલનપુરની અંદર કમસે કમ 40,000 ઠાકોરો હોય. કેટલા? 40,000 ઠાકોરો. અને આખા તાલુકાના ગણવા જઈએ તો કમસે કમ 60-70,000 ઠાકોરો થશે. એ બધાને સુધી એક મેસેજ પહોંચશે કે ના, ઠાકોર સમાજ એક બેસ્ટ સંગઠન બની રહ્યું છે. એના યુવાનો જાગૃત થાય, એ લોકો મેક્સિમમ લોકો આની અંદર જોડાય તો એકતાની જે વાત છે એ જ્યાં સુધી તમારે પહોંચાડી શકશો. અને ખાસ કરીને તમે બીજો કોન્સેપ્ટ રાખ્યો દરેક વ્યક્તિ પાસેથી ઈચ્છા. જે 200 રૂપિયા તો કમ્પલસરી જ છે ને. જો ટી શર્ટ લેવી હોય તો ટી શર્ટ નગર 100 રૂપિયા બરાબર. ટી શર્ટ જો 200 રાખો તમે યાર. લેડીઝ માટે 50 રૂપિયા અને જનરલી જે બી વ્યક્તિ અંદર આવે એની માટે 200 રૂપિયા ફરજિયાત છે. ખૂબ જ સારું છે. એની અંદર 200 રૂપિયાની અંદર તમે 100 રૂપિયા ટી શર્ટ ના 100 રૂપિયા જે જમવાનો આવા ટ્રાવેલિંગનો જે બી એમાં તમે આલવાનો બરાબર. અને એના લીધે એક આખી દેખાવ ટી શર્ટ પહેરીને એથી જશે. આપણે 1% જ ગણો ને. દાખલા તરીકે મેં કીધું કે 60,000 ઠાકોરો આખા પાલનપુર તાલુકાની અંદર 1% લેખે ખાલી 600 ઠાકોરો બી આવે. આપણે 1%નું જ માર્જિન રાખવાનું. કારણ કે તમે કોઈ બી ધંધો નવો ચાલુ કરશો, 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો એના 10% માર્જિન રાખે. ભાઈ મહિને 10,000 કે 5,000 5% જેવા કમાય. એનાથી વધારે નહીં કમાય. આપણે એ બી કાઢીને ખાલી 1%નું રાખીએ કે ભાઈ 60,000 ઠાકોરોમાંથી ખાલી 600 ઠાકોરો આવશે. 600 ઠાકોરો બી એક રથ લઈને જાય ને એક પડઘો પડશે. કારણ કે આખા 60,000 ઠાકોરમાંથી 600 જણ તો એવા છે કે જે 200 રૂપિયા ખર્ચી જશે. અને કોઈ વાત છે કે ભાઈ ધંધાના લીધે ના એ કે એટલે આપણે માર્જિન તો ઓછું રાખવાનું. મેસેજ આ 60,000 સુધી પહોંચે ને એ રીતનો રાખજો મેક્સિમમ લોકો. જો કે વોટ્સઅપ બધા યુઝ કરે અને એકબીજા લોકોને બી કહેશે ને આ માતાજીનું કોમે તો માતાજીનું તો આપણો ઠાકોર સમાજ સૌથી વધારે મનવાવાળો હોય. એટલે મેસેજ મેક્સિમમ લોકો સુધી પહોંચે એવું કરશો તો વધારે લોકો આની અંદર જોડાશે. ખાસ કરીને બાળકોને એની અંદર જોડવાનો પ્રયત્ન કરજો. કારણ કે અત્યારથી જો સંગઠનની ભાવના બાળકોના અંદર, મને યાદ છે કે મારા મમ્મીના મમ્મી મને વર્ષો પહેલા કેટલો આનાથી બી નાનો 3-4 વર્ષનો ત્યારે અંબાજી લઈ ગયો ને એ સીન હજી મારા મગજમાં યાદ. હું અંબાજીનું જ્યારે મારા મનો થિંકિંગ આવે ત્યારે મને અંબાજીનો એ સીન યાદ આવે. તો નાના બાળકો જે બી ઉંમરના હોય 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ એ લોકોને મેક્સિમમ હાથે લઈ જવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે રસ્તાની અંદર એ લોકોને કોઈ કેઝ્યુલિટી ના થાય, કોઈ તકલીફ ઊભી ના થાય, કોઈ બીમાર ના થાય. અને બીમાર થાય તો એને એ સારવાર મળે એ માટેનું ખાસ આયોજન રાખવું જરૂરી છે. કારણ કે જો આની અંદર કોઈ એવો તડકો હશે ખતરનાક, એની અંદર કોઈ કેઝ્યુલિટી થઈ અને કોઈ ખરાબ બનાવ બન્યો તો એની એ દાગ લાગશે આપણી ઉપર. એટલે ખાસ કરીને કોઈ આ રીતે થશે જ. ચૈત્ર મહિનાની અંદર તડકો તો ખતરનાક પડતો છે. અને કદાચ એવું હતું કે ત્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે આજે અત્યારે એટમોસ્ફિયર બદલાયું હોય તો એના લીધે જો કદાચ વરસાદ બી પડે કે એવું કોઈ થાય તો એની બી વ્યવસ્થા આપણે મેક્સિમમ લોકોએ આપણા જ ખર્ચે પોતાની રીતે રાખવી પડશે. જેવી રીતે શેખરભાઈએ કીધું કે ભાઈ હું મારી ગાડી ત્યાં આગળ આલીશ, તો જે લોકો પાસે પોતાની ગાડી હોય બરાબર અથવા કોઈ ટ્રસ્ટ હોય એને બી આપણે કહીશું કે ભાઈ તમારી ટ્રસ્ટની ગાડી છે. સેવાકીય ટ્રસ્ટો બી ઘણા બધા છે જે લોકો આ રીતની દવા દારૂની સેવા હાલતા હોય. બરાબર, દવાની સોરી દારૂની. એ લોકોની બી આપણે મદદ લઈશું. કારણ કે આપણી પાસે બરાબર તો એ લોકોની મેક્સિમમ એ લોકોનો સપોર્ટ લેવાનો પ્રયત્ન કરશું જેથી કોઈ કેઝ્યુલિટી ના થાય. બરાબર. હવે વાત તો થઈ એક સમસ્યાની. આપણે આપણી મૃતાત્માઓ કે જે આપણા સ્વજનો જે મૃત્યુ પામે એ લોકો માટે આટલું બેસ્ટ આયોજન કર્યું. એ લોકો અહીંયા આગળ આખા જિંદગીની તકલીફો કકળાટ અને એટલું બધું ભોગવ્યા પછી મર્યા પછી અહીંયાથી શાંતિથી ઊંઘી શકે એ માટે એટલું બેસ્ટ સ્મશાન બનાવ્યું ને. તો જે લોકો જેના લીધે મૃત્યુ પામે આપણા સમાજના લોકો એ પોઈન્ટ શોધી અને એ ઓછી ઉંમરમાં મૃત્યુ ના પામે એની ઉપર વર્ક કરવું એ સૌથી પહેલો આપણો ઉદ્દેશ હોય તો વધારે સારું હોય. મૃતાત્માઓ માટે તો આપણે કરીએ છીએ, મર્યા લોકો માટે તો આટલું બધું કરીએ છીએ કે ભાઈ મર્યા પછી શું એનું મને બી ખબર નહીં, તમને બી ખબર નહીં, કોઈને ખબર. ઘણા કહે કે ભાઈ મર્યા પછી કોઈ સારા કર્મો કર્યા તો સ્વર્ગમાં જાય, ખરાબ કર્મો કર્યા હોય તો ભાઈ કે નર્કમાં જાય. નર્કમાં જાય તો એને કે તેલના અંદર તળે, આ કરે તે કરે, આગમાં વાળે. હકીકતમાં કૃષ્ણ ભગવાને કીધું કે મર્યા પછી શરીર છોડ્યા પછી આત્માને કોઈ જ અસર નહીં થતી. એ અજર અમર છે. ના એને પાણી ભીંજવી શકે, ના એને આગ બાળી શકે કે ના એને પવન સુકવાઈ શકે. તો પછી મર્યા પછી જો નર્કમાં જતો હતો તો આત્મા જતી હોય, શરીર તો અહીંયા પડ્યું, કેવી રીતે બળવાનું? ઉલ્લુ બનાવવાની વાતો આ બધી. કે કોઈ બી ધાર્મિક વાતોમાં વધારે પડતા ઊંડા ઉતર્યા વગર જે રિયાલિટી છે એને સમજી અને પ્રોપરલી જે સમાજ માટે વર્ક થઈ શકે એ કરી શકાય. એના માટે મેં તમને કીધું કે ભાઈ પબ્લિક ઠાકોર સમાજની વધુમાં વધુ ઓછી ઉંમરે મૃત્યુ પામે છે એ મુદ્દો શોધવાની જરૂર છે, બાબત શોધવાની જરૂર છે. શું બાબત છે તમે કહેશો? કેમ મરે ઓછી ઉંમરમાં? મેં મારી નજરે જોયેલા, હમણાં હું 4 દાડા પહેલાની જ વાત કરું. મારા ગામડાની અંદર એક મોટી નાત હતી. એ નાતની અંદર મારા સસરા થયા ગાડી બેહાડીને હું અલગ અલગ ગામની અંદર ચિઠ્ઠીઓ આલવા ગયો હતો. 12 જ વાગ્યા હતા. કેટલા?
અને આ રીતનો મસ્ત ઓટલો હતો, એની ઉપર એક ભાઈ બેઠા હતા, આંખો આવી રીતે આમ ભેંગી થઈ ગયેલી હતી. અને મેં કીધું કે ભાઈ આ ભાઈ નામના વ્યક્તિ કયો હે સોમાજી? તો કે પેલા સોમલાને બોલાવો. બરાબર, એવી રીતે એને બોલાયો. સોમલો કોણ હતો ખબર હે? એનો ભા હતો, એનેથી બી મોટી ઉંમર, અને બોલવાની બી તમીજ નથી કે હું કને બોલાવી રહ્યો. એ પીધેલો. પછી સોમલો ધીમે ધીમે આઈ મીન સોમાજી એ ધીમે ધીમે એ બી ચિક્કાર પીધેલા. 12 વાગે, બપોરે 12 વાગે. તે મારો ધંધો શું કરતો હશે? સમાજની મેઇન જડ છે ને એ વ્યસન છે. વ્યસનની અંદર બી સૌથી મોટી જડ છે દેશી દારૂ. જે બી કરતા હોય ખોટું મત લગાડજો. હકીકતે મરતા હોય ને તો માત્ર ને માત્ર વ્યસન ના લીધે લોકો મરતા હોય ને આ લોકો જે મરે છે આ લોકો જે મૃત્યુ પામે છે જે લોકો મૃત્યુ પામે છે એનું કારણ માત્ર ને માત્ર વ્યસન. અને વ્યસન ની અંદર બી દેશી દારૂ આ રહ્યું. દારૂ પીવે દરેક સમાજના લોકો પીવે, પણ એને પીવાની એક લિમિટ હોય. બરાબર. અને દેશી દારૂ પીવે બી કેમ એ લોકો ખબર? કારણ કે એમની પાસે એ લોકો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નહીં હોતા અને ખાસ તો બેરોજગાર હોય. આજે તમે દેખશો પાલનપુરની અંદર મોસ્ટલી બનાસકાંઠાની અંદર મેં તો સર્વે કર્યો એઝ અ રિપોર્ટર તરીકે. બનાસકાંઠાના મેક્સિમમ ઠાકોર સમાજની વિધવા બાઈઓ અથવા સમાજના ઠાકોર સમાજના લોકો મેક્સિમમ દારૂનું વેચાણ કરે. તમે પોતા તમારી આત્માને પૂછો કે એના સિવાય બીજો કોઈ સમાજ વધારે દારૂ વેચે? કેમ વેચે? કે એમની પાસે બીજો કોઈ રસ્તો નહીં, કોઈ ધંધો નહીં, કોઈ સરકારે કે કોઈ વ્યક્તિએ એ લોકો ઉપર એમને રોજગારી આલવાનો ટ્રાય નહીં કર્યો. અને એ આપણે કરવાનું. એમને રોજગારી આલો તો નહીં કરે. આજે કોઈ બી વ્યક્તિ ખોટા રસ્તે કેમ જાય? કેમ કે એને યોગ્ય માર્ગદર્શન આપવાવાળા કોઈ નહીં. અને આપણે લોકોએ કરવાનું છે. કારણ કે મોસ્ટ ઓફ લોકો, મેં આ ભાઈને પૂછ્યું, બીકોમ ભણેલા ભાઈ, એજ્યુકેશન હે, લજી બી લોકો આપણા ઉપર એક રીતના ચાપખા મારે આપણા સમાજ પર કે એજ્યુકેશન ઓછું, એજ્યુકેશન ઓછું. કોઈ એજ્યુકેશન ઓછું નથી ભાઈ. જેટલું જરૂરી છે એટલું તો હે જ નથી. એમની ખાલી બદનામ કરી રહ્યા. સમજ્યા તમે? મેક્સિમમ એજ્યુકેશન હે યાર, જરૂર. અને એવું તમે ચેક કરજો, જેટલું એજ્યુકેશન આપણા અંદર હે એટલું ને એટલું એજ્યુકેશન ઓછા એજ્યુકેટેડ, દાખલા ઓછું ભણેલા લોકો હોય તો એટલા બીજા સમાજમાં બી હે. દાખલા તરીકે પટણી સમાજ, એમાં કેટલું ભણે? ભણ્યા પછી બી શું કરવાનું હોય? ધંધો કરવાનો. બરાબર. તો જે નથી ભણે એ લોકો ધંધો આલો ને. પટણી સમાજની વાત કરો, રોજ એક પટણી 500 કે 1000 રૂપિયા લારી પરથી કમાઈ જતો હશે. કેમ કે 5મું 6ઠું બી નહીં ભણેલા હતા. ભલે ગાળો બોલતા હાવ લગર વગર હતા. આપણે તો એટલા સ્માર્ટ રહીએ. વ્યવસ્થિત કપડા, એન્ડ્રોઈડ મોબાઈલ, આ તે બોલવાની સ્ટાઇલ, આ તે બધું આખું ડિફરન્ટ છે. થોડા સુધારો બી કેટલો વાઘરીને આપણા ભાઈ મતલબ બિહાડો તો એ લોકો કેટલો ડિફરન્ટ હોય. આપણે તો એકદમ સ્માર્ટ લાગીએ ને. અને એ લોકોની કમ્પેરમાં આપણી પાસે હેવી નોલેજ બધું જ છે. પણ શું નહીં? સંગઠનની ભાવના અને સંગઠિત નથી આપણે. અને એ સંગઠિત કેમ નહીં? કે આપણી પાસે પ્રોપર કોઈ વે નહીં, કોઈ વ્યવસ્થિત ગાઈડન્સ નહીં, કોઈ વ્યવસ્થિત માર્ગદર્શન નથી. અને દરેક વ્યક્તિને માત્ર ને માત્ર ધંધો જોઈએ. જો ધંધો મળી જાય તો કોઈ યાર આ બધા દારૂના નવા ના પડે જાય. કોઈને એકની ઈચ્છા થાય કે હું સાલો આ વ્યક્તિ પૈસા કેમ કમાય? વિચારો. આજે હું પૈસા કમાઉં, ઠીક છે, આપણે કુવારા હોય ત્યારે આપણે મસ્તક માટે, અને લગભગ તો જો કે આપણે કુવારા હોય તો લગભગ તો ઠાકોર સમાજના લોકો માતા પિતાના પૈસા માતા પિતાને હાચવી લે. પણ પહેણા પછી એની જવાબદારીની પરિવારની જવાબદારી એના માટે એના ઉપર આવે તો પોતાના પરિવારનું પૂરું કરવા માટે, પોતાના સંતાનોના માટે એ માણસ ધંધો કરતો હોય. બરાબર. અને એ જ ધંધો એવો કરે કે જે આવકથી એનો એના એ પૈસાથી એનું પરિવાર દુઃખી થાય, એનો છોકરો બીમાર થાય, તો એ પૈસો શું કમાય? આપણે જે પૈસા કમાઈએ એના લીધે આપણો પરિવાર દુઃખી થાય તો પૈસો કમાવાનો તો મતલબ ખરો. અને એક વસ્તુ બીજી બી યાદ રાખજો, લગભગ જગ્યાએ, બધી જગ્યાએ તો એવું નહીં હતું, કારણ કે ઘણા તો ઠાકોરથી પોલીસ બી ડરતી હોય, પણ અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ લેડીઝ જો દારૂ વેચતી હોય ને તો એ લેડીઝને પોલીસવાળા એ રીતે ટોર્ચર કરી અને પૈસા લેતા હોય અથવા એનો એટલો મિસયુઝ કરતા હોય ને કે તમે એને સહન બી ના કરી. કોઈ બી એવું નહીં, બીજા ત્યાં આવનારા ગ્રાહકો બી ખોટા રવાડે ચડી જાય. તો આવી વિધવા બહેનો કે જેની પાસે કોઈ રોજગારી નથી, કોઈ સહારો નથી, પહેલા તો મિશન તો એક જ હોવું જોઈએ, આ તો આપણે કરશું જ ના નથી. આ વગર કીધે બી તમે ભેગા કરવા તો બધા થાય. આજે 200 રૂપિયા તમે ભેગા કરો ના નથી, ખૂબ બેસ્ટ આઈડિયા. માતાજીનું કોમ એની અંદર હું ના નહીં કહેતો, પણ આ 200 રૂપિયા એ માટે બી ભેગા કરો કે એવી જે વિધવા બહેનો છે એમને હોધી અને એમને વ્યવસ્થિત ધંધો રોજગાર આલી શકાય અને એ લોકો પોતાનો વ્યવસ્થિત ધંધો કરે. એના અંદરથી એ પોતાના દિવસનું જેટલું બી આવક છે, મતલબ જેનો ખર્ચો છે એ તો કાઢી શકે અને ધંધો છોડાવવાનો પ્રયત્ન કરશું ને તો આ સમાજ, કારણ કે એ વિધવા જે છે બાઈ છે ને એના છોકરા છે એને બી સંસ્કાર તો એ ચાલવાની કે જે ધંધો કરી એના જે વિચાર થઈ આવશે. આજે ઘરની અંદર બાળકોને, આ બાળક નાનું હોય તો એને તૈયાર કરવા વાળું કોણ? જો ભણવાના જતું હોય તો એને તૈયાર કરવાવાળું કોણ? માતા પિતા જ ને. ઠાકોર સમાજમાં એવો કે ભાઈ ગામડાની અંદર મોસ્ટો ભણવા નથી મોકલતા, તો વધારે છોકરું માતા પિતા પાસે રહેતું હોય અને એ જ મમ્મી એ જ વિધવામાં ના હોમે, એ છોકરાના હોમે જો દારૂ બેસતી હોય તો છોકરો કયા રવાડે ચડશે? જે લોકો કરે છે ખમતી દર છે એ લોકો પોતાનું સ્ટેબિલિટી બનાવી નથી, એ લોકો જે કરવું એ કરે. પણ જે મહિલાઓ આવી રીતે બિચારી શોષાઈ રહી છે કે જેને કોઈ સહારો નહીં, ઠાકોર યુવા સંગઠન એનો સહારો બને.
કારણ કે આ રીતે જે તમે કરશો ને મોટા મોટું પુણ્યનું કામ છે અને એ તમને કયો ને કયો આગળ વધારશે. સમજ્યા? એટલે મૂળ વાત છે શિક્ષણ તો જે જરૂરી છે પણ જે લોકોને હવે રોજગારી આલવાની વાત છે, રોજગારી આલવાનો મેઇન પ્રયત્ન તો આ જોવો જોઈએ. દેખો ભાઈ, સંગઠનો ઠાકોર સમાજના કેટલાય બન્યા. આપણે આવી રીતે મોટા મોટા કાર્યક્રમો કરી 20-25 હજાર રૂપિયા ઉઘરાઈ અને મંડપો બાંધી કે ખાવા પીવાનો ખર્ચો કરીને આપણે છૂટા પડતા હોય વસ્તુ અલગ. પણ સંગઠન બનાવ્યું શા માટે? આપણે શા માટે બનાવ્યું? સમાજના યુવકોને વ્યવસ્થિત માર્ગદર્શન આપવા માટે, એમને રોજગારીમાં જોડવા માટે. તો રોજગારી જોડવા માટે 200 રૂપિયા ભેગા કરી અને હું તો ત્યાં સુધી કહીશ કે ગુજરાતની અંદર લગભગ 2.5 કરોડ ઠાકોર સમાજના લોકો, એમાંથી 1% પ્રમાણે 2.5 લાખ ઠાકોરો બીજો ભેગા થાય અને દર મહિને ખાલી 100 રૂપિયા લે તો એક મહિનાના આખા ગુજરાતની અંદરથી 2.5 કરોડ રૂપિયા ભેગા થશે. આપણે પાલનપુરની બનાસકાંઠાની જ વાત કરો ને, પાલનપુરની અંદર 60,000 ઠાકોરો હોય, 60,000 1% ગણો, કેટલા 600 ઠાકોરો થાય? 1% બધાની 1% 100 રૂપિયા આલીએ કે તો મહિને વાત હશે જ ને. હું તો આલી શકું ભાઈ 100 રૂપિયા મહિને આલી શકું. તમારા અંદરથી મહિને બધા જ લોકો 100 રૂપિયા આલી કે તો નક્કી કરો કે ઠાકોર સમાજ જે યુવા સંગઠન જે ભેગું થયું હોય એ દર મહિને જે યુવકોની અંદર જોડાય, ખાલી જેટલી બી મહિને ભલે 5,000 10,000 50,000 કમાતા હોય, ખાલી 100 રૂપિયા આલવાનો નિયમ બનાવો દર મહિને, જીવે ત્યાં સુધી. દરેક જણ જો 100 રૂપિયા આવશે તો 600 ઠાકોરના દર મહિને 60,000 રૂપિયા ભેગા થશે. 60,000 રૂપિયામાંથી 10,000 રૂપિયા બી પેલી વિધવા બાઈઓને કોઈ ગૃહ ઉદ્યોગ કે આ ઉદ્યોગ કે કોઈ સારો ધંધો કરવા માટે આપણે મદદ કરશું ને તો 2 વર્ષની અંદર તો એ દારૂના ધંધો બધો બંધ કરી નાખશે આખા પાલનપુર તાલુકાને. આ રીતે તમારા અંદર બી શીખીને એ લોકો જે ગુજરાત ઠાકોર જે સંગઠન બીજા રાજ્યોની અંદર બી આ ઇન્સ્પિરેશન બનશે અને તમને લોકોનો શ્રેય મળશે. આ ના કરીએ કે આપણે દર મહિને આપણે 100 રૂપિયા ના લઈએ કે યાર માતાજીના દર્શન કરવા માટે, કે જેની અંદર આપણને ખાલી ત્યાં આગળ એન્જોય કરીને પાછા આવવાને, તો સમાજને આપણે સુધારવા માટે નીકળ્યા છીએ તો એના માટે આપણે 100 રૂપિયા દર મહિને આલીએ કે ના આલીએ? ભૂતો આલીએ દર મહિને જે ઠાકોર સમાજના લોકો જે આની અંદર જોડાય ખાલી 100 રૂપિયા વધારી. તમે 50,000 કે 25,000 કે 1,000 રૂપિયા મહિને કમાતા હો, જરા ના કમાતા હોય, મમ્મી પપ્પાના પૈસા જે પોકેટ મહિને 500 રૂપિયા મળતી હોય, ભણવા જતા હોય, એ લોકો બી ખાલી 100 રૂપિયા આવવાનો પ્રયત્ન કરજો. એ ઉગીને કરશે. સમાજને આ રીતે સુધારી શકાય. ખાલી માત્ર ને માત્ર ભેગા થવાથી, ચા પાણી કરીને છૂટા પડવાથી, કાર્યક્રમો કરવાથી કદી નહીં સુધારી શકે. જે વડવાએ ભૂલ કરીએ એ ભૂલ આપણે સુધારવી પડશે. ખોટું લાગશે, કડવી વાત બી લાગશે. તમે ખોટું નહીં કરતા, સારું કરો, પણ પ્રોપર પ્લાનિંગ બનાવો. પહેલા તો કરવું શું છે, પહેલા બી મેં કીધું કે વિઝન શું બનાવ્યું, તમારો લક્ષ્ય શું છે, તમે તમારા જિંદગીનો લક્ષ્ય બનાવ્યો, પોતાની જિંદગીનો લક્ષ્ય તમે પોતાનું જિંદગીનું લક્ષ્ય મારે કેવો પહોંચવું તમે નક્કી કર્યું, એ પહેલા નક્કી કરો. પોતે જયારે કેવો પહોંચવાનું નક્કી કરશો કે મારે આ લેવલે પહોંચવાનું છે, ત્યારે તમે સમાજને સાચી સલાહ લઈ શકશો કે સમાજ શું હોય છે. બાકી તમે જ નથી નક્કી કર્યું કે મારે હોવા જોઈએ તો તમે બીજા શું સલાહ આલવાના હો? તમારા ખિસ્સામાં 5 રૂપિયા નહીં, પેલો તમારા 5 રૂપિયા કથી 5 રૂપિયા લેવાનો એ લે. પહેલા પોતાની જિંદગીનો મકસદ નક્કી કરો, પછી તમે બીજાને સલાહ આપો. ખોટું મત લગાડજો. સાચી વાતો ઘણી વાર કરવી લાગતી છે અને હું પત્રકાર છું યાર, મારે શું સાચું લખવા ને સાચું બોલવા જોઈએ, પણ હું ભલાઈ માટે મેં જે બી કીધું એની અંદર તમને ખોટું લાગતું હોય કે ભલાઈ ના લાગતી હોય તો મત સ્વીકારજો. લાગતું હોય તો આજથી જ એની ઉપર અમલ કરવાનો પ્રયત્ન કરજો, મારા માટે, સમાજ માટે, તમારા પોતાના માટે અને આવનારી પેઢીઓ માટે. કારણ કે જે રીતે આજે આપણે આવનારી પેઢીઓને, અરે ગયા વડીલોને કે જે લોકોએ સમાજની અંદર કોઈ સુધારો અંદરની ફાટફૂટના લીધે જો સુધારો લાવવાનો પ્રયત્ન નહીં કર્યો, એને આપણે અત્યારના યુવકો ગાળો બોલી રહ્યા છીએ. આપણને આપણી પેઢીઓ ગાળો ના બોલવી જોઈએ. એ રીતનું વિઝન બનાવો, પોતાનું વિઝન બનાવો. ઘણું બધું બોલાઈ ગયું, વધારે કોઈ બોલાય તો માફ કરજો.